જ્યારે પણ મંદિરે જાઓ ભગવાનને માંગી જાઓ છો, તું મને ક્યારે મળીશ? બહુ મોટી માંગ છે આ જીવન. અને જ્યારે એ ભગવાનને પામવાની ઈચ્છા જાગી જાય ને, પછી બધાથી મોહ મરી જાય, બધા આકર્ષણો છૂટી જાય. જ્યારે એ ભાન આવે, અરે ભગવાનથી વિખૂટા પડે, અનંત જન્મોનો અંતરાય થયો, ફરી ક્યારે આ જીવાત્મા એ પરમાત્માને પામે? જેમ એક છોકરો એના પિતાની સાથે મેળામાં જતો હતો અને એટલી બધી ભીડ, અને જ્યાં સ્ટોલ દેખાય રમકડાનો સ્ટોલ દેખાય, એટલે દીકરો એમ, પપ્પા રમકડા પાઉં. પપ્પા કે તું આંગળી પકડી રાખ, ખોવાઈ જઈશ, હાથ છૂટી જશે. આગળ ગયા તો થોડા મીઠાઈનો સ્ટોલ દેખાય, પપ્પા મીઠાઈ અપાઉં. કયું ને આંગળી પકડી રાખ, આટલી ભીડ છે તું ખોવાઈ જઈશ. સરસ કપડાની દુકાન આવી, પપ્પા કપડા અપાઉં. કયું ને આંગળી પકડી રાખ, તું ખોવાઈ જઈશ. એટલામાં કઈ મેળામાં ભીડ દોડાદોડ થઈ, હાથ છૂટ્યો અને બાળક ખોવાઈ ગયું. નહીં તો ક્યાંક ખૂણામાં બેસી જોર જોરથી રડવા લાગ્યું, પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે જવું છે. એટલામાં એના પિતાનો કોઈ મિત્ર હતો, એને જોયું કે આ તો મારા મિત્રનો દીકરો છે, એની પાસે આવ્યા. અરે તું રડીશ નહીં, હમણાં પપ્પા મળી જશે, હું તને લઈ જઈશ. રડવાનું બંધ કરે, પેલો જોર જોરથી રડે, પપ્પા પાસે જવું છે. પેલો કે રડવાનું બંધ કરજો, આ રમકડાની દુકાન, રમકડા અપાવું. ના, રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને મીઠાઈ અપાવું. મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે રડવાનું બંધ કર, તને કપડા અપાવું. કપડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. જ્યારે ભાન થયો કે પિતાની આંગળી છૂટી ગઈ અને એનાથી હું વિખૂટો પડ્યો છું, ત્યારે બધેથી આકર્ષણ જતા. ભક્તના જીવનમાં પણ જ્યારે આવું ભાન પેદા થાય, ત્યારે બધા આકર્ષણો જતા રહેતા હોય. આ જ વૈષ્ણવનું કામ. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, મન ભગવાનના ચરણોમાં લાગી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે, એ જ મુક્તિ છે. મોહનું મરવું અને મન મોહનમાં લાગી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ. આપણે કઈ પેલો મોક્ષ સુધી જોઈતો કે ભગવાનમાં ભળી જઈએ? શું કરું શ્રીજી હું સાયુજ્ય પામી, એકતામાં તમો ન રહો સ્વામી, મારે દાસપણામાં રહે ખામી, વ્રજવાલો રે વૈકુંઠિયા. અમારે મોક્ષ નથી જોઈતો, અમારે તો દાસ બનવું છે, અમારે તો સેવા કરવી છે, અમારે તો સેવક બનવું છે, અમારે તો સેવાના આનંદ લેવા છે. વારે ઘડીએ અમારે તો મનુષ્ય જન્મ જોઈએ છે, અને એવા ઘરે જન્મ જોઈએ છે જ્યાં વૈષ્ણવતાના સંસ્કાર હોય, જ્યાં ઘરે ઠાકોરજી વિરાજતા હોય, અને ત્યાં જન્મ લઈ ભગવત સેવા, ભગવત ચિંતન, ભગવત નામ લઈ શકું, એનો આનંદ મારે જીવનમાં લેવો. આ જ વૈષ્ણવનો મોક્ષ. મન મોહનમાં મળી જવું, એ જ મોક્ષ. પ્રદ્યુમ્નજી ભગવાનના પુત્ર, અલૌકિક કામદેવનો અવતાર જેમને માનવામાં આવ્યો. એમના વિવાહની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે, એની પાસે સમંતક મણી હતો, રોજ 8 વાર સોનું આપે. પ્રભુને થયું જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. સમજાવ્યો સત્રાજીતને, માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેન એને આ મણી આપેલો, ગળામાં બાંધીને નીકળ્યો શિકાર કરવા માટે વનમાં. સિંહે એને મારી નાખ્યો. આખો દિવસ ગયો ને પાછો ન આવ્યો ભાઈ. એટલે સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને મારીને કૃષ્ણએ મણી લઈ લીધું. ભગવાન પર આડ લગાડી. જો આ સંસારે તો કોઈને છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી હોય બહુ સંસારની વાતોમાં આવવું નહીં. નહીં તો લોકો આપણા ભક્તિથી આપણને છોડાવી. માળા ફેરવાથી શું થાય, દર્શન કરવાથી શું થાય, પાઠ કરવાથી શું થાય, આમ શું થાય કરીને બધું મુકાવી દે. માળા જોઈને મને ભગવાન યાદ આવે છે, એ કઈ ઓછી વાત છે? મંદિરે જઈને મને મનમાં શાંતિ લાગે, ભગવાનની પાસે ગયો એવું લાગે, એ કઈ ઓછી વાત છે? પ્રયાસ કરતા કરતા પ્રાપ્તિ થાય. કોઈ પણ વસ્તુ નાની નથી. આખી માળા ન કરી શકો તો 11 વાર પ્રભુનું નામ લો, શરૂઆત તો કરો. કોઈ પણ ઉત્તમ કાર્ય ભલે થોડું થાય પણ નાનું નથી. આપણે ત્યાં તો આટલી વસ્તુને કહ્યું કે રીપુરુજ પાવક પાપ પ્રભુ અહીં ગણીએ ન છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી. માનસમાં કહ્યું રીપુ શત્રુને નાનો નહીં ગણવો, રુજ રોગને નાનો નહીં ગણવો, પાવક અગ્નિને નાનો નહીં ગણવો. એક તણખલું આખું જંગલ, એક તણખો આખું જંગલ બાળી દે. પાપ પાપને નાનો નહીં ગણવો.
કારણ કે પાપ આપણે આટલું કરવામાં શું છે, પણ એ એક નથી હોતું, એ 100 ની શરૂઆત હોય છે. એને નાનું નહીં ગણવું, સાવધાન રહેવું, જાગૃત રહેવું. એમ સત્કર્મ પણ નાનું નથી હોતું. શરૂઆત કરો, કરતા કરતા આગળ વધારશો. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં, હું પોતે મણી ગોતી અને લાવીને આને આપી દઉં. અને આમ વિચાર કરી ભગવાન પોતે વનમાં પધાર્યા. શોધતા શોધતા આગળ ગયા અને ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહને મારી નાખેલો, સિંહના પંજાના નિશાન હતા. પ્રભુએ પંજાની પાછળ ગયા. સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન હતા. પ્રભુ એની પાછળ ગયા. એક ગુફા આવી, એની ભીતર પ્રભુએ પ્રવેશ કર્યો. કોઈ રીછે તરાપ મારીને ભગવાન સાથે યુદ્ધ કર્યું. 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. એ રીછ બીજું કોઈ નહીં, રામા અવતારના જાંબુવાનજી હતા. સમબળિયા જોયા, થયું કે આ કોઈ સાધારણ નથી, સાક્ષાત પ્રભુ લાગે છે. અને ત્યારે જાંબુવાનજી પ્રણામ કર્યા. અરે પ્રભુ, આ ક્ષમા કરજો મારા અપરાધને. વાત કરી છે. પ્રભુએ કહ્યું મણી લેવા માટે. જાંબુવાનજી કે જોયું તો જાંબુવાનજીના પુત્રી એ મણી સાથે ખેલી રહ્યા. જાંબુવાનજીએ કહ્યું મણી તો આપને આપીશ, પણ મારા સંસારનો આ મણી જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો. જાંબુવતી સાથે વિવાહની કથા આવી. સત્રાજીત યાદવને લઈને સમંતક મણી આવ્યો. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદીજી સાથે મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટપટરાણીઓ છે. બોમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને વિનંતી કરી કે અમને મુક્ત કરાવો. અરે પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. બોમાસુરનો કિલ્લો હતો, ચારે બાજુ પાણી ને વચ્ચે કિલ્લો. પ્રભુ પધાર્યા ને પાણીમાં મૂર નામનો દૈત્ય રહેતો હતો. ભગવાને મૂર નામના દૈત્યને માર્યો. પ્રભુનું નામ પડ્યું મુરારી ભગવાન. કારણ કે ભક્તને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે. યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી પણ યાદ કરે છે. નમામિ યમુના सकल सिद्धि है तुम मुरारी पद पंकज स्फुरद मंदरे लोकता. મુરારી શબ્દનો મહાપ્રભુજી પ્રયોગ કર્યો. વેણુ ગીતમાં ગોપીજનો પણ પ્રયોગ કર્યો. નદ્યસ્તદાત દુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મિ ભુજૈર મુરારે ગૃહંતિ પાદયુગલક કમલો બહારા. આ મુરારી શબ્દનો વિચારીને મહાપ્રભુજી પ્રયોગ કર્યો યમનાષ્ટકમાં કે યમુનાજીમાં કોના ચરણની રજ છે. ગોવિંદ કહી શકત, નંદનંદન કહી શકત, ગોપાલ કહી શકત, પણ બીજા કોઈ સંબોધન નામ પ્રયુક્ત ન કરતા મુરારી શબ્દનો પ્રયોગ કરે. કારણ કે યમુનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે એમાં ઠાકોરજીના ચરણારવિંદની રજ પણ હોય છે. તો એ કયા ઠાકોરજી કે મુરારી કે મૂરનારી. તો આ મૂર કોણ છે? તો કે આ ભૌમાસુરના કિલ્લાનો રક્ષક, નરકો રક્ષક. ભગવાન અને ભક્તની વચ્ચે પ્રતિબંધ દોષરૂપ મૂળ છે અને ભગવાન એના મારનારા. એટલે કે ભક્તના જીવનમાં ભક્તિ માટે આવતા પ્રતિબંધોને દૂર કરનારા ઠાકોરજીના ચરણની રજ શ્રી યમુનાજીમાં છે.